ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 બંને માટે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એ જે છે ટોપિક આપણે જોતા હતા. હવે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર આપણે બે સબ ટોપિક જોયા. કયા તો કે એક તો ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ જેન્ડર. હવે આપણે જોશું ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર એટલે એક વચનમાંથી બહુવચનમાં તમારે ફેરવવાનું થાય અને બહુવચન હોય તો એક વચનમાં તમારે જે પેરેગ્રાફ આપેલો હોય એ ફેરવવાનો થાય. બરાબર છે? તો તમે એના માટેના નિયમો કયા કઈ રીતે તમને ખ્યાલ આવે કે આપણે કઈ કઈ વસ્તુઓ ફેરવવાની? તો જાતિવાચક એને માટેના આ નિયમ છે કે જાતિવાચક નામ જે છે એ આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના થાય ત્યારે કયા કયા નિયમો આપણે ધ્યાનમાં રાખવા પડે. બરાબર છે? તો સૌપ્રથમ જાતિવાચક નામના જે નિયમો જે છે એ આપણે જોઈ લઈએ. હવે એમાં સૌપ્રથમ નિયમ છે કે સામાન્ય રીતે નામને છેલ્લે એસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. એક સીધી સાદી માન્યતા આપણે નાના હતા ત્યારથી આપણા મગજમાં છે કે જે એસ કે ઈએસ આવે તો બહુવચન એનું થઈ જાય. બરાબર? પણ આ એક નિયમ પૂરતું મર્યાદિત નથી, બાકીના ઘણા બધા એવા નિયમો છે. બરાબર? તો સૌપ્રથમ નિયમ જે આપણે બધા જાણીએ છીએ કે નામને છેડે એસ લગાડવાથી તેનું બહુવચનનું રૂપ થાય છે. એના ઉદાહરણ અહીંયા લીધા છે, જેમ કે બોય, બોયઝ, ગર્લ, ગર્લ્સ, ટેબલ, ટેબલ્સ, ચેર, ચેર્સ, વોટેવર તમે લઈ શકો. બરાબર છે? તો આ થયો પહેલો નિયમ. પહેલા નિયમની અંદર આપણે જાતિવાચક નામ બોયનું બોયઝ કર્યું, ગર્લનું ગર્લ્સ કર્યું. બરાબર છે? ત્યારબાદ બીજો નિયમ. બીજો નિયમ શું છે? તો કે એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ. બરાબર? આટલા અક્ષરો કયા કયા? એસ, એસએસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતા હોય તો તેને ઈએસ લગાડવાથી તેનું બહુવચન થાય છે. જો અહીંયા માત્ર આટલા સ્પેલિંગના છેડે આટલા આવા અક્ષરો આવતા હોય તો ત્યાં માત્ર એસ નથી લગાડવાનું. ઉપર આપણે માત્ર એસ લગાડી દેતા, પણ આ બધાની સાથે આપણે ઈએસ લગાડવાથી એનું બહુવચન થશે. ઈએસ લગાડવામાં આવે છે. બરાબર? જેમ કે એના પણ મેં બે ઉદાહરણ, ત્રણ ઉદાહરણ લીધા છે. જેમ કે મેંગો. મેંગોમાં છેલ્લે હું આવે છે તો મેંગોનું થયું મેંગોસ. બરાબર? ઓ છે એટલે ઈએસ લગાડ્યું. પછી બેન્ચ, અહીંયા આવે છે છેલ્લે સીએચ. બેન્ચના સ્પેલિંગમાં છેલ્લે સીએચ આવે છે તો બેન્ચનું થયું બેન્ચીસ. બરાબર છે? પછી બોક્સ. બોક્સ છે છેલ્લે આવે છે એક્સ તો બોક્સનું થયું બોક્સીસ. બરાબર? આ રીતે એસએસ આવતું હોય, એસએચ આવતું હોય, માત્ર એસ આવતો હોય તો આવા કોઈ પણ અક્ષર હોય તો એને ઈએસ લગાડવાથી એનું બહુવચનનું રૂપ બને છે. બરાબર? પછી છે ત્રીજો નિયમ. ત્રીજો નિયમ શું છે કે નામને છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય છે અને આઈઈએસ લાગે છે. જોજો, સમજો બરાબર. વાયને છે નામને છેડે વાય હોય એટલે કે કોઈ પણ સ્પેલિંગ હોય, જાતિવાચક નામનો કોઈ પણ સ્પેલિંગ હોય એને છેલ્લો અક્ષર વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય છે અને વાયને બદલે આઈ મુકાય છે અને પછી ઈએસ લગાડવામાં આવે છે. સમજણ બરાબર? જેમ કે બટરફ્લાય. અહીંયા બટરફ્લાયના સ્પેલિંગની અંદર છેલ્લો વાય છે. બરાબર? હવે વાયની પહેલા શું છે? એલ. તો એલ શું છે? એલ વ્યંજન છે. તો આવું જ્યાં હોય કે છેલ્લે વાય હોય, વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો આઈ થઈ જાય છે અને પછી ઈએસ લાગે છે. બરાબર? બટરફ્લાયનું બટરફ્લાઈઝ. બરાબર? એની પછી છે નામને છેડે ચોથો નિયમ. નામને છેડે એફ કે એફ ઈ આવતા હોય તો તેને બદલે વીઈએસ લગાડવામાં આવે છે. કાં તો એફ અથવા તો એફઈ. કાં તો એફ અથવા તો એફઈ જો આવતા હોય તો તેને બદલે વીઈએસ લગાડશું. આપણે શું લગાડશું? વીઈએસ. હવે એની અંદર કેવા કેવા સ્પેલિંગ આવે તો કે લીફ. અહીંયા છે લીફ. લીફ એટલે પાંદડું. લીફ. બરાબર? અહીંયા એફ છે તો એફ ને બદલે આપણે વીઈએસ કરી નાખ્યું. બરાબર છે?
પછી અહીંયા એવું ને એવું બીજું ઉદાહરણ છે વાઇફ. વાઇફ તો અહીંયા એફ ઈ છે તો વાઇફનું વાઇફ્સ બરાબર છે. અહીંયા એફ છે તો એનું બીઈએસ થયું, અહીંયા એફ ઈ છે તો અહીંયા એનું બીઈએસ થયું બરાબર. વાઇફનું વાઇફ્સ, લીફનું લીવ્સ. હવે આનો ઉચ્ચાર જે છે એ કઈ રીતે કરશો? લીવ્સ બરાબર. વાઇફનું વાઇવ્સ, વાઇવ્સ બરાબર. પછી કેટલાક આની પછીનો નિયમ, કેટલાક બહુવચનના રૂપો સરખા હોય છે, કેટલાક બહુવચન એવા હોય છે કે જે સરખા હોય છે. જેમ કે ડિયર, ડિયર આમાં કોઈ એસ કે ઈએસ કે કાંઈ લાગતું હોતું નથી. જે મૂળનું જે નામ હોય એ જ નામ એનું બહુવચનનું રૂપ થાય છે. ફિશ, ફિશ આવા અમુક નિયમો સરખા હોય છે, સરખા બરાબર. ડિયર છે તો અહીંયા પણ ડિયર થયું, અહીંયા ફિશ છે તો અહીંયા ફિશ થયું બરાબર. એની પછીનો નિયમ છે કે કેટલાક નામના એકવચન અને બહુવચનના રૂપો અનિયમિત હોય છે. અનિયમિત એટલે કેવા? તો કે મેનનું મેન, એટલે કે અહીંયા એ છે તો અહીંયા ઈ થઈ ગયું, એટલે કે સાવ જુદું થઈ ગયું. આના કરતાં એસ નહીં, ઈએસ નહીં, સાવ અલગ છે બરાબર. એ જ રીતે વુમન, વિમેન, અહીંયા વુમનમાં એ છે તો અહીંયા વિમેનમાં ઈ થઈ ગયું. પછી ચાઇલ્ડ, ચાઇલ્ડ એટલે બાળક, બાળકનું બહુવચન બાળક બરાબર. તો ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન, તો આ પણ અનિયમિત કહેવાય કારણ કે આનાથી સાવ તદ્દન જુદું છે. પછી ફૂટ, ફીટ, ફૂટ એટલે પગ અને ફીટ એટલે આપણે બે પગલા. પછી એ જ પ્રમાણે ટૂથ અને ટીથ, ટૂથ એટલે એક દાંત અને ટીથ એટલે આપણા બધા દાંત બરાબર. તો ટૂથ, ટીથ, ફૂટ, ફીટ, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, મેન, 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 વુમન, વુમેન, વિમેન. તો આવા બધા એકવચન અને બહુવચનના રૂપો કેવા હોય છે? સાવ અનિયમિત, એટલે કે સાવ જુદા હોય છે. જેમ કે મેન, વિમેન, ચાઇલ્ડ, અહીં ચિલ્ડ્રન, ફૂટ, ફીટ, ટૂથ, ટીથ વગેરે બરાબર. તો હવે આપણે આટલા જાતિવાચક નામ માટેના એકવચન અને બહુવચનના રૂપો જોયા. ફરીવાર રિવિઝન કરી લઈએ. સામાન્ય રીતે નામને છેડે એસ લગાડવાથી બહુવચન થાય છે, જેમ કે બોય, બોયઝ, ગર્લ, ગર્લ્સ વગેરે. પછી બીજો નિયમ એસ, એસએચ, એસએચ, સીએચ, એક્સ એવો આવતો હોય તો એને ઈએસ લગાડી દેવાથી એનું બહુવચનનું રૂપ થાય છે, જેમ કે મેંગો, મેંગોઝ, મેચ, મેચીસ, બોક્સ, બોક્સીસ વગેરે. પછી નામને છેડે વાય હોય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાય નીકળી જાય છે અને આઈઈએસ લાગે છે. જેમ કે બટરફ્લાય વાય છે, વાયની પહેલા વ્યંજન છે તો આઈ નીકળી ગયો, અરે સોરી વાય નીકળી ગયો, વાયની બદલે આઈ થઈ ગયો અને એને ઈએસ લાગી ગયો. પછીનો નિયમ નામને છેડે એફ કે એફયુ હોય તો વીઈએસ લગાડવામાં આવે છે. જેમ કે લીફ છે તો લીફનું લીવ્સ, વાઇફનું વાઇફ્સ વગેરે. લીફ એટલે પાંદડું, વાઇફ એટલે પત્ની, પત્નીઓ બરાબર. પછી કેટલાક બહુવચનના રૂપો સરખા હોય છે, જેમ કે ડિયર, ડિયર, ફિશ, ફિશ વગેરે. એટલે કે એનું એ જ બહુવચનનું રૂપ એનું થાય, એમાં કાંઈ બીજું લાગુ પડતું હોતું નથી. પછી કેટલાક નામના એકવચનના રૂપો અને બહુવચનના રૂપો અનિયમિત હોય છે, જેમ કે મેન, મેન, વુમન, વિમેન, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ફૂટ, ફીટ, ટૂથ, ફીટ વગેરે બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ બે નિયમો તો તમને ખ્યાલ જ હશે, જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોયા હતા. પણ એ શેના માટે આપણે જોયા હતા? એ નિયમો આપણે જોયા હતા ક્રિયાપદો માટે. જ્યારે આ નિયમો જે છે એ નામ માટેના છે, એકવચન બહુવચન માટેના, જાતિવાચક નામ માટેના. આ નિયમો આપણે આ જ જોયો તો કે એસ, એસએચ, એસએચ, સીએચ, એક્સ કેવો આવતો હોય તો ઈએસ બરાબર. પણ એ નિયમ જે હતો એ શેના માટે હતો? ક્રિયાપદો માટે, સાદા વર્તમાન કાળના ક્રિયાપદો માટે બરાબર. તો આટલા નિયમો જે છે એ એકવચન અને બહુવચનના થયા. હવે અહીંથી આપણે આગળ કરીએ. વિદ્યાર્થી મિત્રો, હવે
સાતમો નિયમ જે છે એ સર્વનામો અને એને અનુરૂપ ક્રિયાપદો એના બહુવચન આપણે જોવાના છે. કે સર્વનામો એટલે કે નામને બદલે વપરાય તે સર્વનામો અને એને અનુરૂપ ક્રિયાપદો કે આ બધા was, were, પછી does, has આવા બધા ક્રિયાપદો. બરાબર. તો એને અનુરૂપ તમે બહુવચન શું કરો? બરાબર. તો એ હવે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ એમ બે મેં કરેલા છે. સિંગ્યુલર એટલે એકવચન અને પ્લુરલ એટલે બહુવચન. બરાબર. તો સૌથી પહેલા છે I એટલે હું, I, we, me, us. me હોય તો us કરવાનું, my હોય તો our કરવાનું, myself, ourselves. જો અહીંયા પાછો ઓલો નિયમ આવ્યો F વાળો. કયો? F હોય તો F નીકળી જાય અને es લાગી જાય તે. myself, ourselves. બરાબર. પછી you નું you, your નું your. આપણને બધાને ખબર છે કે એક વ્યક્તિ માટે પણ આપણે you વાપરીએ છીએ અને એકથી વધારે માટે પણ આપણે you વાપરતા હોઈએ છીએ. you, your, yourself, yourselves. બરાબર. પછી he, she, it હોય વાક્યની અંદર તો તમારે they મૂકવાનું. him, her કે it હોય તો them મૂકવાનું. પછી his, her કે its હોય તો their મૂકવાનું. એ જ રીતે himself, herself કે itself હોય તો themselves મૂકવાનું. એટલે આ તમારે યાદ રાખવું પડે. he, she, it માટે they, him, her, it માટે them, his, her અને its માટે their અને himself, herself, itself એના માટે themselves. બરાબર છે. હવે આપણે જોઈએ અહીંયા સિંગ્યુલર અને પ્લુરલ. તો એમ અને ઇઝ હોય તો બહુવચન કરતી વખતે આર કરવાનું. was હોય તો were કરવાનું. પછી does હોય તો do, has હોય તો have, this હોય તો these, that હોય તો those. બરાબર છે. તો આટલા જે બહુવચનના રૂપો છે સર્વનામના અને અનુરૂપ ક્રિયાપદોના એ તમારે ધ્યાનમાં રાખવા પડશે અથવા યાદ રાખવા પડશે. બરાબર છે. હવે આપણે બે એક્ઝામ્પલ મેં લીધા છે એ ફટાફટ જોઈ લઈએ. પહેલું છે કે તમને આ રીતે આપ્યું હોય કે આને ચેન્જ ધ ટેક્સ્ટ અથવા તો બહુવચનમાં ફેરવો અથવા સ્ટાર્ટ લાઈક ધીસ. આપણે જેમ જેન્ડરમાં ને ટેન્સીસમાં જોયું એ રીતે તમને આપ્યું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ તો તમને અહીંયા એમ ની બદલે આર આપેલું હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આઈ એમ અ ચાઇલ્ડ એટલે કે હું એક બાળક છું. ધીસ ઇઝ માય ટોય આ મારું રમકડું છે. આઈ હેવ અ ફ્રેન્ડ મારે એક ફ્રેન્ડ છે, મિત્ર છે. હી ઇઝ અ ગુડ બોય તે ખૂબ સારો છોકરો છે. બરાબર. તો હવે આનું આપણે બહુવચન કરવાનું છે. તો કઈ રીતે કરશું? તો કે આઈ નું બહુવચન આપણે કરશું વી. બરાબર. વી. પછી એમ નું આર. વી આર. અ ચાઇલ્ડ એટલે એક ચાઇલ્ડ. તો આપણે ચાઇલ્ડ નું બહુવચન આપણના નિયમમાં જોયું હતું અહીંયા કે ચાઇલ્ડ નું અનિયમિત બહુવચનનું રૂપ છે ચિલ્ડ્રન. બરાબર. તો વી આર ચિલ્ડ્રન. બરાબર. પછી અ નીકળી જશે કારણ કે અ જે છે એ એક વસ્તુ સૂચવે છે એટલે અહીંયા અ ચાઇલ્ડ એમ લખ્યું છે. અહીંયા આપણે ચિલ્ડ્રન કરશું એટલે અ નીકળી જશે. બીજું વાક્ય છે ધીસ. ધીસ નું બહુવચન આપણે કરશું ધીસ. THES ધીસ. પછી ઇઝ નું આર. માય નું અવર. ધીસ આર અવર. ટોય નું ટોયસ. પહેલો નિયમ આપણે એસ વાળો જોયો તો સૌથી પહેલો. ધીસ આર અવર ટોયસ. ત્રીજું વાક્ય આઈ હેવ અ ફ્રેન્ડ. બરાબર. તો એનું બહુવચન આઈ નું બહુવચન ફરી થશે વી. પછી વી ની સાથે આપણે હેવ મૂકશું કે હેઝ? હેવ મૂકશું. બરાબર. આઈ ની બંનેની સાથે હેવ આવશે. તો વી હેવ એટલે હેવ માં કાંઈ ફેરફાર થશે નહીં. વી હેવ અ ફ્રેન્ડ છે એનું આપણે શું કરશું? વી હેવ ફ્રેન્ડ્સ. વી હેવ ફ્રેન્ડ્સ. પછી હી ઇઝ અ ગુડ બોય. તો હી ની બદલે આપણે શું મૂકશું? અહીંયા તે. તે હી એટલે એક અને તે એટલે વધારે, એક કરતાં વધારે એટલે કે તેઓ. તે. પછી ઇઝ નું આર. ધે આર અ ગુડ બોય એટલે એક સારો છોકરો. પણ અહીંયા બધા મિત્રોની વાત છે અથવા જાજા મિત્રોની વાત છે તો તે આર ગુડ બોય્સ. અહીંયા પણ એ નીકળી જશે. ધે આર ગુડ બોય્સ. તો આ થયું તમારું એક વચનમાંથી બહુવચન.
બરાબર છે. બીજો ફકરો જોઈ લઈએ, બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ એમ અ પોસ્ટમેન. તો આઈ નું આપણે કરશું વી, પછી એમ નું આર. એક પોસ્ટમેનની વાત છે એટલે અ લગાડેલો છે, તો આપણે અ કાઢીને અહીંયા પોસ્ટમેનનું શું કરી નાખશું? એમ ઈ એન. વી આર પોસ્ટમેન. આ પહેલું વાક્ય થઈ ગયું. એમ એ એન નું એમ ઈ એન થઈ ગયું. બરાબર છે. ધીસ ઇઝ માય બાઇસિકલ. ધીસ નું બહુવચન ધીસ. ઇઝ નું આર. માય નું અવર. બાઇસિકલ નું બાઇસિકલ્સ. બરાબર છે. ફરી પાછું ત્રીજું વાક્ય. હી ઇઝ અ ટીચર. હી ની બદલે આપણે મૂકી દઈશું ધે. ઇઝ નું આર. ધે આર ટીચર્સ. અહીંયા પણ અ નીકળી જશે. જો એક વચનમાં અ લાગેલો હશે બધા વાક્યમાં, એ બહુવચન કરશો ત્યારે અ નીકળી જશે, કારણ કે અ જે છે એ એક એમ સૂચવે છે, સિંગ્યુલર સૂચવે છે. ધે આર ટીચર્સ. પછી ધેટ ઇઝ હિઝ સ્કૂલ. તો ધેટ નું બહુવચન ધોઝ. પછી ઇઝ નું આર. ધોઝ આર. પછી હિઝ સ્કૂલ નું ધેર સ્કૂલ. હિઝ જો આ રહ્યું, હિઝ નું ધેર. ધોઝ આર, હા, ધોઝ આર ધેર. પછી સ્કૂલ નું સ્કૂલ્સ. ધોઝ આર ધેર સ્કૂલ્સ. હું પોસ્ટમેન છું, અમે પોસ્ટમેન છીએ. ધીસ ઇઝ માય બાઇસિકલ. આ મારી સાયકલ છે. પેલી બધી, આ બધી અમારી સાયકલો છે. હી ઇઝ અ ટીચર. તે ટીચર છે. ધે આર ટીચર્સ. તેઓ ટીચર છે. ધેટ ઇઝ હિઝ સ્કૂલ. પેલી તેની સ્કૂલ છે. ધોઝ આર ધેર સ્કૂલ્સ. પેલી બધી તેમની સ્કૂલો છે. જો જે નામ હશે, જાતિવાચક નામો, એ બધાનું બહુવચન અહીંયા કરવાનું થશે. અહીંયા સર્વનામોનું કરવાનું થશે, ક્રિયાપદોનું કરવાનું થશે, બરાબર, જાતિવાચક નામોનું કરવાનું થશે. બધાનું તમારે અહીંયા બહુવચન કરવાનું થશે. જો અહીંયા ધેટ નું થયું, ધીસ નું થયું, હિઝ નું થયું, સ્કૂલ નું થયું, આખા વાક્યનું બહુવચન થયું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ બે ફકરા મેં તમને આપ્યા. હવે બાકીના ફકરા પ્રેક્ટિસમાં હું તમને PDF ફાઇલમાં મોકલાવીશ. બરાબર છે? તો અહીંયા આપણે ચેન્જ ધ નંબર પૂર્ણ કરીએ છીએ.